વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 9 જોઈશું. શું કીધું છે? ABCD ચક્રીય ચતુષ્કોણ છે. AC અને BD એના વિકર્ણો છે. તો આપણે કીધું છે DBC એટલે આ ખૂણો 55નો અને BAC આ ખૂણો 45નો હોય તો BCD આપણે આખો ખૂણો શોધવાનો છે. તો પહેલા તો આપણે ખબર હોવી જોઈએ ખૂણો BDC, આજે BDC બરાબર ખૂણો BAC, આ BAC. જો BDC આ ખૂણો અને BAC આ ખૂણો એક જ વૃત્તખંડના ખૂણા છે, તેથી કેવા હોય? સમાન હોય. BDC અને BAC, જો BC આવે છે ને બંનેમાં, BAC અને BDC એક જ વૃત્તખંડના ખૂણા છે, BDC અને BAC. ચલો તો BDC BAC કેટલો છે? 45 અંશ. તો BDC કેટલો આવ્યું? 45. હવે આ કેટલો આવ્યું? BDC 45 આવી ગયું. તો હવે ત્રિકોણ BCD માં ખૂણો કયો છે? DBC વત્તા ખૂણો BCD વત્તા ખૂણો BDC બરાબર 180 અંશ. DBC નું માપ કેટલું છે? 55 અંશ. BCD નું શોધવાનું છે અને BDC કેટલું છે? 45 અંશ. BCD બરાબર 45 વત્તા 55 100 થાય, એટલે આવશે BCD બરાબર 80 અંશ. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. આપેલ આકૃતિમાં ABC આખો ખૂણો 69નો છે. તો ACB છે એટલે આ ખૂણો ACB કેટલાનો આપેલો છે? 31 અંશ. તો BDC આ ખૂણો શોધવાનો છે. તો હવે જો આ ત્રિકોણ લઈએ, ABC લઈએ, ત્રિકોણ ABC માં આપણે આ ખૂણો કેટલાનો આપેલો છે? આખો 69. આટલો ભાગ 31, તો લખીએ 69 વત્તા 31 વત્તા ખૂણો BAC બરાબર 180 અંશ. આપણે ખબર છે BAC અને BDC લખીએ અહીંયા BDC બરાબર ખૂણો BAC. કેમ? એક જ વૃત્તખંડના ખૂણા. તો આપણે BAC શોધી લેશું તો BDC મળી જશે. તો BAC શોધવા આપણે આ વાળો ત્રિકોણ છે. તો અહીંયા જો આ અહીંયા ખૂણો 31, અહીંયા 69 અને BAC આ શોધવાનો. તો BAC બરાબર 180 માઇનસ 100 થાય, એટલે BAC બરાબર 80 અંશ. તો BAC 80 અંશ છે તો BDC ઉપર છે BAC. તો આપણે ખબર છે BDC કેટલાનું થશે? 80 અંશ. હવે જોઈએ દાખલા નંબર 3. આકૃતિમાં ACB, આ ACB 40 છે તો OAB એટલે આ ખૂણો શોધવાનો છે. તો હવે આપણે ખબર છે આ વર્તુળ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણો એ આના કરતાં કેટલો હોય? ડબલ હોય. તો લખીએ અહીંયા ખૂણો ACB AOB બરાબર 2 ગુણ્યા ACB. કેમ? કેન્દ્ર આગળ એટલે પ્રમેય, અથવા તો તમે લખી શકો કે આ જે કેન્દ્ર આગળ ખૂણો બને
ખૂણો બાકીના ભાગના ખૂણા કરતાં કેવો હોય? ડબલ હોય. બાકીના ભાગના ખૂણા કરતાં બમણો હોય. કેન્દ્ર આગળનો ખૂણો એટલે આ 40 છે. AOB બરાબર 2 ગુણ્યા ACB કેટલા છે? 40. તો AOB કેટલાનો થયો? 80 નો થયો. હવે જો આ ખૂણો 80 નો આવ્યો, હવે ખબર છે આ OA અને OB શું છે? ત્રિજ્યા છે. તો બંને બાજુ સમાન છે તો એના સામેના AO નો સામેનો ખૂણો B અને OB નો સામેનો ખૂણો A. કયા મુજબ? પ્રમેય 7.2 મુજબ કે બાજુ સમાન હોય તો એના સામેના ખૂણા. તો આપણે આમને x ધારીએ તો આપણે કરીએ ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B બરાબર 180 અંશ. હવે ખૂણો AX, ખૂણો O કેટલો આવ્યો? 80 આવ્યો અને ખૂણો BX 180 અંશ. હવે 2x બરાબર 180 માઇનસ 80 તો 2x બરાબર કેટલો આવશે? 100 આવશે. x બરાબર 100 ભાગ્યા 2 એટલે 50. આપણે શું ધાર્યું હતું? x બરાબર A અને B, તો A પણ કેટલાનો આવ્યો? 50. આખા ખૂણાનું નામ શું લખીએ? OAB બરાબર 50 અને OBA બરાબર પણ 50 અંશ થયો. હવે ચોથું શું આપેલું છે? P કેન્દ્રિત વર્તુળમાં AB શું છે? જીવા છે. જો વર્તુળની ત્રિજ્યા 17 સેમી હોય તો PA અને PB શું છે? ત્રિજ્યા છે. અને AB આખું કેટલું હોય? 30 હોય તો આપણે ખબર છે અડધું અડધું કેટલાનું થાય? 15 થાય. તો આ AB નું કેન્દ્ર P થી અંતર શોધો એટલે આપણે PO શોધવાનું છે. તો અહીંયા લઈ લઈએ આપણે ત્રિકોણ POA માં પાયથાગોરસ પ્રમેય મુજબ. હવે પાયથાગોરસનો પ્રમેય ખબર હોય છે કર્ણનો વર્ગ એટલે AP નો વર્ગ બરાબર PO નો વર્ગ વત્તા AO નો વર્ગ. હવે AP કેટલું છે? 17. 17 નો વર્ગ PO નો વર્ગ શોધવાનો છે. AO કેટલું છે? 15 નો વર્ગ. 17 નો વર્ગ 289, PO નો વર્ગ 15 નો વર્ગ 225, PO નો વર્ગ બરાબર 289 માઇનસ 225. 9 માંથી 5 જાય તો 4, 8 માંથી 2 જાય તો 6, 2 માંથી 2 જાય તો 0. તો PO નો વર્ગ આપણે PO નો વર્ગ નથી શોધવાનું, PO શોધવાનું. વર્ગ આ બાજુ આવે તો વર્ગમૂળ થાય તો PO 64 નું વર્ગમૂળ 8. તો આપણે PO એટલે કે કેટલા સેમી મળ્યું? 8 સેમી મળ્યું. હવે અહીંયા છે આકૃતિ આપેલી છે તમારે. આ કેન્દ્ર O, અહીંથી એક ખૂણો, અહીંથી બી એક ખૂણો, વચ્ચે અહીંયા B અને આવી તમારે આકૃતિ આપેલી છે. આવી આકૃતિ આપેલી છે. હવે જો શું કીધું છે? આપેલ આકૃતિમાં O કેન્દ્રના વર્તુળ પર બિંદુઓ ABC એવી રીતે ગોઠવેલા છે. તો આપણે ખબર છે આમાં O A C B અને અહીંયા કને આ D. આ ખૂણો કેટલાનો છે? 60 નો. આ ખૂણો 30 નો. તો આપણે ADC શોધવાનું છે. તો હવે ખબર છે આ AOB એ બે ખૂણાથી બનેલું છે. એ પહેલા તો એ ખબર હોવી જોઈએ. AOC બરાબર 2 ગુણ્યા ખૂણો ADC થાય. તો આપણે AOC આપેલું છે, બે ખૂણાથી બનેલું છે. કેટલું છે? AOC કેટલું છે? કયો ખૂણો? AOB વત્તા ખૂણો BOC બરાબર ખૂણો AOC. BOB 60 વત્તા 30 બરાબર AOC. કેટલું આવશે? 90 બરાબર AOC. AOC કેટલું મળ્યું? 90 મળ્યું. તો અહીંયા લખીએ 2 ગુણ્યા ખૂણો ADC. હવે આપણે ખૂણો ADC શોધવો હોય તો આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો
તો કેટલો આવશે? 45 અંશ આવશે. ખૂણો ADC બરાબર 45 અંશ. હવે છઠ્ઠું છે ચક્રીય ચતુષ્કોણમાં PQRS માં P આટલો છે, R + 50 હોય તો P અને R શોધો. તો આપણે ખબર છે આ ચતુષ્કોણ છે ચક્રીય PQRS, એમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો P નો સામેનો ખૂણો R, તો લખીએ ખૂણો P વત્તા ખૂણો R બરાબર 180 અંશ. હવે ખૂણો P બરાબર શું આપ્યું છે? R વત્તા 50 અને ખૂણો R તો એમના એમ બરાબર 180 અંશ. 2 ખૂણો R બરાબર 180 માઇનસ 50 તો આવશે 130 અને ભાગ્યા 2. 2 છક 12, 2 પંચા 10 એટલે ખૂણો R બરાબર કેટલો આવશે? 65 અંશ. તો હજી ખૂણો P બરાબર શું આપેલું છે? ખૂણો R વત્તા 50. તો લખીએ 65 વત્તા 50. તો 6 ને 5 11 એટલે 115 જવાબ આવશે. ખૂણો P બરાબર 115.